અને આગળ વાત કરીએ અમદાવાદના ઘાટલોડિયામાં સ્વચ્છતાનો સત્યાનાશ થયો છે। ઘાટલોડિયા બ્રિજ નીચે ધૂળ ખાતા ડસ્ટબિન જોવા મળ્યા। ડસ્ટબિનના અભાવે રસ્તા પર કચરાના ઢગલા દેખાઈ રહ્યા છે। ડસ્ટબિન ધૂળ ખાતા સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ વ્યક્ત થયો છે। તો ડસ્ટબિનની માંગ છતાં ફાળવણી કરવામાં નથી આવે। સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે। તંત્ર જનતા માટે કામ કરે તો સારું તેવું લોકોનું કહેવું છે। ખરેખર કોર્પોરેશને આ જે પ્રજાના ફંડથી જે ડસ્ટબિનો બનાવ્યા છે તો એનો સદુપયોગ થાય એ માટે એમણે જ્યાં જ્યાં લગાવવાના હોય ત્યાં આગળ તાત્કાલિક લગાવી દેવા જોઈએ। આ રીતે જે વસ્તુ આવીને પડી છે પરંતુ બિનઉપયોગી રીતે ક્યાંક ને ક્યાંક સ્ટોરેજમાં સાઈડમાં મૂકી રાખી છે તો એનાથી કોઈ ફાયદો નથી થવાનો। એને ઘસારો લાગશે તો વપરાયા વગર પણ નુકસાન આવવાનું છે। તો પછી કોર્પોરેશને ખરેખર આ વસ્તુ જે છે ને એ જ્યાં જ્યાં લગાવવાની છે ત્યાં લગાવી દેવી જોઈએ તાત્કાલિક। અમદાવાદ શહેરમાં સ્વચ્છતા અગ્રેસર અને ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન માટેની જાગૃતિના પ્રયાસ તો કરવામાં આવે છે, પરંતુ તંત્રની ક્યાંક બેદરકારી પણ આ જ રીતે સામે આવતી હોય છે। અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ છે ઘાટલોડિયા ખાતે આવેલી છે, ત્યાં એએમસી ઓફિસની પાસે જ ડસ્ટબિનો છે તે ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે। જ્યાં ફાળવણી કરવાની વાતો કરવામાં આવે છે તેવા દાવાઓ પણ કરવામાં આવે છે, પરંતુ આ ડસ્ટબિનો છે તે અહીંયા હાલ મોટી સંખ્યામાં ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે અગાઉ પણ આ પ્રકારે એક સાયકલને લઈને પણ કોર્પોરેશન દ્વારા જે વિતરણ કરવામાં આવતું છે તે સાયકલો પણ આ પ્રકારે ધૂળ ખાતી હાલતમાં સામે આવી હતી અને તે જ પ્રકારે હવે ડસ્ટબિનો પણ મોટી સંખ્યામાં અહીંયા બ્રિજ નીચે ધૂળ ખાતા સામે આવી રહ્યા છે। ડસ્ટબિનના વિતરણની વાતો કરવામાં આવે છે, ઠેર ઠેર સ્વચ્છતા માટેના અભિયાનો કરવામાં આવે છે, પરંતુ જ્યાં ડસ્ટબિનો પણ આ પ્રકારે ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે તેને લઈને અનેક સવાલો પણ ઊભા થતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।